ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે તમામ સમાજના આગેવાનો અને તમામ સમાજના લોકોને સાથે રાખીને ડોક્ટર બાબા સાહેબની આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ધોકડવા આંબેડકર ભવનથી લઈને ધોકડવા મેઇન બજાર અને મેઇન રોડ ઉપર થઈ પાછા આંબેડકર ભવન સુધી ડીજેના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ધોકડવા ગામ તેમજ આજુબાજુના ગામડાઓના તમામ સમાજના લોકો જોડાયા હતા, જેમાં ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ, ગીર સોમનાથ જિલ્લા કારોબારી ચેરમેન, ગઢડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટોનો ફૂલહાર કરી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોટલ શ્રી નિવાસી અને હોટલ શ્યામ બંને શોભાયાત્રામાં જોડાયેલા લોકોને ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં ગીર ગઢડા પોલીસ સ્ટાફે પણ ખડે પગે રહીને પૂરી નિષ્ઠા સાથે ફરજ બજાવી હતી। ગુજરાત રાજ્ય બ્યુરો ચીફ જહાંગીર બ્લોચ, ઉના। આપનો પરિચય આપો। મારું નામ છે વિશાલ ચૌહાણ। ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તેમાં આંબેડકર ભવનથી લઈ ધોકડવા મેન બજાર અને મેન રોડ ઉપરથી થઈને આંબેડકર ભવન સુધી ડીજેના નાદ સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। તેમાં આજુબાજુના ગામડાના અને ધોકડવા ગામના તમામ સમાજના લોકો જોડાયા હતા અને રેલીમાં જોડાય અને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમની અંદર સમગ્ર રૂપરેખા જે છે તે આંબેડકર ભવનથી લઈને મેન બજારથી રેલી કાઢવામાં આવી હતી। સાથે સાથે ડીજેના નાદ સાથે અમે લોકો જે બાબા સાહેબનો ફોટો છે તેને ટ્રેક્ટરમાં રાખીને ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। યુથ બહુજન સંઘના લોકો અને સમસ્ત અનુજાતિ સમાજ ધોકડવા દ્વારા આયોજન કરવામાં આવેલું હતું અને અમારા કાર્યક્રમને સારી રીતે સફળ પણ બનાવવામાં આવેલું હતું। અમારા કાર્યક્રમની અંદર ગીર ગઢડા પોલીસ સ્ટાફે પણ સારી એવી ફરજ બજાવી અને નિષ્ઠા સાથે ફરજ બજાવી અને અહીંયા હાજર રહ્યા હતા, તે બદલ તમામ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અમે દર વર્ષની જેમ આ વર્ષના રેલીના આયોજનમાં જે અમારા ગામના લોકો છે તેને ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આભાર।